મામા સીતારામ સર્વ ખેડ મિત્રોને પાયલ એગ્રો એજન્સી યુટ્યુબ ચેનલમાં આપ સર્વ ખેડ મિત્રોનું હાર્દિક સ્વાગત છે મિત્રો। આજની જે મિત્રો કૃષિ માહિતી કપાસ માટે મિત્રો, કપાસમાં શરૂઆતથી આપણે પાયામાં કયું ખાતર વાપરી શકાય મિત્રો, કપાસના બિયારણને કયો પટ આપી શકાય મિત્રો, અને કપાસમાં જે નિંદામણ નાશક ઉગવા નથી દેવું મિત્રો તો કયું વાપરી શકાય, અને કપાસમાં પિયત અનુકૂળ જાત અને વરસાદ આધારિત જાત કઈ કરવાથી સર્વશ્રેષ્ઠ ઉત્પાદન આપણે મિત્રો મળી રહે, તો આજની સંપૂર્ણ માહિતી મિત્રો આપણી યુટ્યુબ ચેનલમાં જે પણ ખેડૂત મિત્રો હજી સબસ્ક્રાઇબ ન કર્યું હોય મિત્રો તો યુટ્યુબ ચેનલમાં જઈને અને પાયલ એગ્રો એજન્સી લખો અથવા પાયલ એગ્રો એજન્સી બોલો એટલે મિત્રો આપણી યુટ્યુબ ચેનલ બતાડશે। એમાં જે સબસ્ક્રાઇબનું જે મિત્રો બટન છે એને દબો અને જે બાજુમાં બેલ છે ને બેલ ઉપર જે બે લીટા છે એટલે એને દબો, અને જ્યારે પણ અમે વિડીયો મૂકશું એ વિડીયો સૌપ્રથમ મિત્રો તમારા મોબાઈલમાં તમને મળી રહેશે। હવે આપણે વાત કરીએ મિત્રો કપાસમાં જે ખાસ કરીને આપણે વાત કરીએ કે પાયામાં કયું ખાતર વાપરવાથી આપણે કપાસમાં સર્વશ્રેષ્ઠ ઉતારો મળી રહે, કપા પીળો ન પડે, કપા ખાખર નો મારે, કપા ઠળ નો મારે, કપાસ ઠેર જો લીલોછમ નો કોણો માખણ રહે મિત્રો, તો એની માટે આપણે વાત કરીએ કે જે 16 ગુઠા અંદર વીઘા અંદર 20 કિલો ડીએપી મિત્રો, તેની સાથે ન્યુટ્રીકિટ નામનું જે મિત્રો ખાતર આવે વનિતા કંપનીનું વીઘે 5 કિલો, જેમાં ટોટલ પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ તત્વો આવે છે, અને પ્લસ એની સાથે વનિતા કંપનીનું સ્પોટ નામનું ખાતર આવે જેમાં કેલ્શિયમ, મેગ્નેશિયમ, સલ્ફર જેને આપણે ગુણ તત્વ કહીએ છીએ એ પણ સાથે અંદર એનું જે માપ છે મિત્રો 20 કિલો, અને એની સાથે ટાટા કંપનીનું રાલિક ગોલ્ડ નામનું જે ખાતર આવે છે, માઇક્રોરાઇઝા જે ખાતર આવે છે એ વીઘે 2 કિલો। આ મિત્રો જેનું માપ છે 16 ગુઠાનું માપ છે રેડી। આ રીતના કપાસમાં વાપરવાથી કપાસ પીળો નહીં પડે, કપા ખાખર નહીં મારે, કપા ઠળ નહીં મારે, કપાસમાં નવી કુણપ, નવી કોળ, છોડનો વૃદ્ધિ વિકાસ સારો રહે, કપાસના ઉત્પાદનમાં 20 થી 25% તમને મિત્રો ડિફરન્સ પણ પાડી દેશે મિત્રો। હવે આપણે વાત કરીએ મિત્રો કપાસમાં નિંદામણ નાશક કઈ દવા વાપરવાથી આપણને નિંદામણ નાશક ઉગતું નથી મિત્રો, તો જે પણ ખેડૂત મિત્રોને કપાસ અત્યારે જે વરસાદ આધારિત કરવાનો હોય અને આપણે લાગે કે ભાઈ હવે કપાસના વરસાદને વાવણીનો સમય ભરાઈ ગયો છે, તો એ સમયમાં તમને એમ લાગે કે 15 દિવસ પહેલા તમારે બીએસએફ કંપનીનું સ્ટોમ્પ એક્સ્ટ્રા નામનું જે બાસાલિન જેલ આપણે તરીકે ઓળખીએ, આ જે સ્ટોમ્પ એક્સ્ટ્રા આવે છે 15 લીટર પાણીમાં 70 ml અને હલાવીને, અને જે ફ્લેટ ફુવારો જે ફ્લેટ નોઝલ આવે છે મિત્રો 16 ગુઠા અંદર વીઘા અંદર 2 પંપ છાંટવાથી કપાસ સોંપી ગયો તો પણ ચાલે મિત્રો, અને પછી દવા છાંટી ગયો અને પછી પાણી ફેરવી ગયો તો પણ ચાલે, અને અથવા અત્યારે કોરામાં છાંટી ગયો અને 15 દિવસ અંદર વરસાદ થઈ જાય તો પણ બાસાલિન તમારે કામ આપે। 5 પ્રકારનું જે નિંદામણ નાશક આવે છે, ગોળ પાનનું જે નિંદામણ નાશક આવે છે જેમ કે હાટોડો છે, લૂણી છે, દુડલી છે, દારૂડી છે, ચીલ છે, જેમ કે લાંબા પાનમાં કારિયું, ખારિયું, બાજરી, જુવાર, મકાઈ, તો આવા 10 પ્રકારના નિંદામણ નાશક મિત્રો ઉગવા દેતું નથી। તો બીએસએફ કંપનીનું સ્ટોમ્પ એક્સ્ટ્રા આવે એ પણ તમે પાયામાં વાપરી શકો મિત્રો, જેથી કરીને નિંદામણ નાશક ઉગે નહીં। હવે આપણે વાત કરીએ કપાસમાં બિયારણમાં કયો પટ આપવાથી સૌથી સારામાં સારું ઉત્પાદન આપણે મિત્રો મળી રહે, તો પટ આપવાથી જેથી એનો ઉગાવો એકદમ સારો લે, એકદમ તાકાતવાળો ઉગાવો લે, એકદમ બળુકો ઉગાવો લે, એકદમ જુસ્સાદાર ઉગાવો લે, અને 2 દિવસ મિત્રો વહેલા ઉગાવો લે। જે આપણે કપાસનું પેકેટ આવે છે મિત્રો તો એની અંદર સીડજેટ નામની જે પડી આવે છે 10 ml ની, એ આ પેકેટ તોડીને અને 10 ml પડી અંદર ડાયરેક્ટ નાખી દો અને હલાવી અને પછી ખાલી 10 થી 15 મિનિટ હૂકવીને અને પછી કપાસનું વાવેતર કરવાથી એનાથી ઉગાવ એકદમ તાકાતવાળો ઉગાવ લે, એકદમ જુસ્સાદાર ઉગાવ લે, એકદમ બળુકો ઉગાવ લે, અને ખૂબ જ સારામાં સારું મિત્રો આપણે રિઝલ્ટ આપણે એનું સીડજેટનું રિઝલ્ટ આપણે દેખાય। જે આ જે ટેકનોલોજી છે મિત્રો સીડજેટ ટેકનોલોજી આખી અમેરિકન ટેકનોલોજી છે, યુએસસી ટેકનોલોજી છે, જેમાં 18 પ્રકારના માઇક્રોન્યુટ્રિયન્ટ આવે છે અને 20 પ્રકારના બેક્ટેરિયા અંદર આવે છે મિત્રો, એનપીકે બેક્ટેરિયા આવે, એટલે આનાથી ઉગાવો એકદમ તાકાતવાળો એકદમ જુસ્સાદાર ઉગાવો મિત્રો લે છે। હવે મિત્રો આપણે વાત કરીએ કપાસમાં જે વરસાદ આધારિત કઈ વેરાયટી કરવાથી આપણે સર્વશ્રેષ્ઠ મિત્રો આપણે ઉત્પાદન મળી રહે, તો એની વાત કરીએ મિત્રો જે આરએનડી વિભાગમાં જે સક્સેસફુલ જાત હોય, સૌ પ્રથમ આપણે ખબર હોય કે આરએનડી વિભાગમાં રાશિ 2 આપણે આવતું, અને આજે જે રાશિ 2 આપણે આ યાદ છે કે 70 મણ 80 મણ આપણે 16 ગુઠામાં ઉત્પાદન આપણે કપાસનું ઉત્પાદન મિત્રો લેતા આપણે। તો આજે જે રાશિ કંપની જે ઉત્પાદન માટે જે વરસાદ આધારિત જે વેરાયટી છે 3 વેરાયટી છે મિત્રો, જે સર્વશ્રેષ્ઠ જાત છે અને લેટેસ્ટ જાત છે, તો એની મિત્રો એની વાત કરીએ રાશિ કંપનીનું જે એમએચ નામની વેરાયટી આવે છે, અને રાશિ કંપનીનું આ સ્વિફ્ટ નામની વેરાયટી મિત્રો આવે છે, અને રાશિ કંપની 757 નંબરની વેરાયટી આવે છે। આ 3 વેરાયટી મિત્રો 130 થી 140 દિવસે પાકતી જાત છે। આ પિયત અને બિન પિયત માટે અનુકૂળ જાત છે, વરસાદ આધારિત માટે તમે કરી શકાય। આ ખૂબ જ ઊંડા ખીલામણની વસ્તુ છે, આનો વજન પણ ખૂબ જ સારો આવે, આનો જીંડવાનું વજન જે આવે મિત્રો, જીંડું એકદમ મીડિયમ કદનું થાય છે, વજન પણ ખૂબ જ સારું આવે છે,
આની રોગ પ્રતિકારક શક્તિ સૌથી વધારે આવે, જેથી કરીને જે સુસ્યા પ્રકારની જે જીવાત આવે એ હાવ નહીવત પ્રમાણ આવે છે. આનું જે પાંદડું આવે છે એકદમ આછી રૂવાટીવાળું પાંદડું આવે છે, જેથી કરીને સુસ્યા પ્રકારની જીવાત પણ નથી આવતી મિત્રો. તો આ જે રાશિ કંપનીની જે સ્વિફ્ટ વેરાયટી આવે છે, રાશિ કંપનીની એમએચ નામની વેરાયટી આવે અને રાશિ કંપનીની 797 ની વેરાયટી આવે, આ પિયત અને બિન પિયત માટે સર્વશ્રેષ્ઠ જાત અને સૌથી સારામાં સારું ઉત્પાદન આપતી જાત હોય મિત્રો, તો એની માટે રાશિની આ 3 વેરાયટી કરી શકો. અને જે પણ ખેડૂત મિત્રોને પિયત માટે જે પાણી પાવાની વ્યવસ્થા હોય તો એની માટે તમારે રાશિ કંપનીનું નિયો નામની વેરાયટી આવે અને રાશિનું 759 નંબરની વેરાયટી આવે મિત્રો. આ બંને વેરાયટી પિયત માટે જબરદસ્ત ઉત્પાદન આપતી જાત હોય રેડી. તો એની માટે જે ખેડૂતને પાણીની વ્યવસ્થા હોય તો આ 2 વેરાયટી કરવાથી, કારણ કે આપણે સૌ જાણીએ છીએ મિત્રો કે આરએનડી વિભાગમાં સર્વશ્રેષ્ઠ જાત આવતી હોય તો એકમાત્ર એવી કંપની છે જેનું આરએનડી સર્વશ્રેષ્ઠ સ્ટ્રોંગ આરએનડી હોય અને ખૂબ જ સારામાં સારું રિઝલ્ટ મળતા હોય, ખૂબ જ સારા પરિણામ મિત્રો મળતા હોય, તો એકમાત્ર એવી કંપની કહી શકાય મિત્રો જેને રાશિ કંપની. તો સર્વ ખેડૂત મિત્રોને ભલામણ છે કે આ વેરાયટી કરવાથી આપણે ખૂબ જ સારામાં સારું ઉત્પાદન, કોઈ પણ ખેડૂત મિત્રો કોઈ વેરાયટી કરતા હોય, કોઈ પણ વેરાયટી કરતા હોય તો એની બાજુમાં જે ખેડૂત મિત્ર પિત્તમાં તે કરતા હોય તો એની માટે રાશિનું નિયો અથવા 659 કરજો મિત્રો એકાદું પેકેજ. અને જે ખેડૂત મિત્ર બિન પિયતમાં જાત કરે તો એમાં રાશિ કંપનીનું એમએચ આવે, રાશિ કંપનીનું સ્વિફ્ટ આવે અને રાશિ કંપનીનું 797 ની વેરાયટી આવે. આ 3 માંથી કોઈ પણ એક વેરાયટી કરજો મિત્રો, એટલે જેથી કરીને આપણે ખૂબ જ સારામાં સારું ઉત્પાદન મિત્રો મળી રહે. બીજી એક વાત કરું મિત્રો, જે ખેડૂત મિત્રો હાવ બિન પિયત જાત કરતા હોય, વરસાદ આધારિત કરતા હોય અને નજીક વાવેતર કરવાની ગણતરી હોય મિત્રો, તો આપણે ઘણી ફરી કપાસમાં આપણે જે સાહ રાખતા હોય 5.5 થી 6 ફૂટનો સાહ રાખતા હોય, બે સાહનું અંતર રાખતા હોય, અને જે આપણે 2 છોડ વચ્ચેનું અંતર રાખતા હોય ફૂટથી 2 ફૂટનું અંતર રાખતા હોય, 1.5 ફૂટથી 2 ફૂટનું અંતર રાખતા હોય મિત્રો, તો એની માટે જે ખેડૂત મિત્રો લાંબા ફૂટની વેરાયટી દાવડું અને 5.5 ફૂટની આસપાસ 5.5 થી 6 ફૂટનો આસપાસ જે ખેડૂત મિત્રો દાવડું રાખતા હોય, સાહ રાખતા હોય મિત્રો, તો એની માટે રાશિનું નિયો અને રાશિ 659 વાવી શકો. પણ જે ખેડૂત મિત્રોને બિન પિયત આધારિત કરવાની વેરાયટી છે અને હાવ નજીક વાવેતર મિત્રો કરવું છે અને ઉત્પાદન સર્વશ્રેષ્ઠ ઉત્પાદન લેવું હોય મિત્રો, તો રાશિ કંપનીનું 797 નંબરની વેરાયટી આવે. આનું જે મિત્રો દાવડું 4 થી 3 ફૂટનું દાવડું રાખી શકો અને 2 છોડ વચ્ચેનું અંતર 1 ફૂટનું રાખવાથી ખૂબ જ સારામાં સારું મિત્રો આપણે ઉત્પાદન તમને આનું 797 ઉત્પાદન ખૂબ જ સારામાં સારું ઉત્પાદન, સર્વશ્રેષ્ઠ ઉત્પાદન મિત્રો તમને મળી રહે. બસ ખેડૂત મિત્રો આજની કૃષિ માહિતી એટલી તે. આવી નવી કૃષિ માહિતી મેળવવા માટે અમારી જે યુટ્યુબ ચેનલ છે મિત્રો પાયલ એગ્રો એજન્સી મિત્રો, એને અવશ્ય સબસ્ક્રાઇબ કરો અને આ વિડીયો બીજા ખેડૂત મિત્રોના ગ્રુપમાં મોકલો, જેથી કરીને બીજા ખેડૂત મિત્રોને પણ માહિતી મિત્રો મળી રહે મિત્રો. આજના સર્વ ખેડૂત મિત્રોને બાપા સીતારામભાઈ.